Hey guys, good morning. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ ધ અવર ન્યુ વ્લોગ. તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને અત્યારે સવારના વાગી ગયા છે 10. બરાબર, સવારના 10 વાગી ગયા છે અને અત્યારે મારે પેલું કામ કરવાનું છે, લાઇટ બિલ ભરવાનું. હું લાઇટ બિલ ભરવા જઈશ હમણાં. અને સવારનું રૂટીન તમને જણાવું ને તો અત્યારે ફ્રેશ થઈ ગયો છું અને લાઇટ બિલ ભરવા જઈશ. અને આ બાજુ જો મસ્ત કોમળ ફૂલ છે, ભલે ખોટા છે પણ બહુ બ્યુટીફુલ ફૂલ છે. એ ખાલી એક નામ એવું પિંજરું છે, બરાબર, થોડા ખોટા છે. અને હવે હું બિલ ભરવા માટે જાઉં છે મારે, બરાબર. હમણાં હું તમને મળું. તો ગાઈસ, સવારમાં જે કામ કરવી ને એ આખો દિવસ કામ કરતા રહેતા હોય ને આપણે, મતલબ કે આ સવારના કામે લાગી જાય તો સાંજે આપણી જે એનર્જી હોય સાવ લો થઈ જાય, બરાબર. તો અત્યારે જે કામ કર્યું હોય ને સવારે એની કામ આપણથી સાંજે ન થાય, બરાબર. જે અત્યારની એનર્જી હોય અને સાંજની એનર્જી હોય બહુ એટલે બહુ ડિફરન્ટ હોય. એટલે અત્યારે મજા આવે કામ કરવાની, મારો ભાવ તેમ છે ટૂંકમાં કે અત્યારે જે કામ કરીને બહુ મજા આવે એમ. એટલે હવે અત્યારે મારું કામ છે ને લાઇટ બિલ નું છે, હવે તમને કીધું એમ. તો એ હું ભરવા જઈશ અને બાકીના નાના મોટા કામ જે છે એ બધા બતાવી. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આલા લાઇટ બિલ ભરીએ. તો બસ જો હું લાઇટ બિલ ભરવા જાઉં છું અત્યારે. તો ગાઈસ, એક્ઝેક્ટ મારી પાસે છે ને આ છે ને સીડી લાવ્યો છું. એટલા માટે કે જો અહીંયા છે ને હોલ છે, એ હોલ ને છે ને પૂરવાનું છે. જો થોડીક એવું પીળું છે, જો તમે ક્લોઝ થી જો આ જે એસી નું જે પાઇપ છે ને એ ત્યાં હોલ પૂરવાનો છે. એટલે ત્યાં હોલ પૂરવા માટે છે ને જો અહીંયા જો આ છે ને સિમેન્ટ છે, વ્હાઈટ સિમેન્ટ, બરાબર. એનાથી આ હોલ પૂરી. એટલે એમાં શું ચોમાસામાં વરસાદ આવે ને તો ત્યાંથી પાણી આવે ને, એટલા માટે મમ્મી ઉપર સીડા છે. હવે તમને જો બતાવું. ફિનિશિંગ બરાબર હો. ફિનિશિંગ તો બરાબર જ કરવું પડે ને. લગાઈથી અવાજ આવે તો પછી અવાજ આવવા માંડે. હા, અવાજ તો નથી બરો, પણ ચોમાસામાં છે ને જો આમાં હું શું કરું પણ બહુ આખી બધી બાજુ ન લાગ્યો. આ દોશી રાખીશ. એમાં એવું છે એ જો આવડો હે ને વધારે ઉપર કલર જાય ને તો અહીંયા સુકાઈ જાય ને તો એ બગડે છે. બસ ઉપર એ હવે બહારથી છે ને અહીંયાથી જાવ જો આ પડે છે, સોફા ઉપર પડે છે. એટલી હજી સિમેન્ટ વધી છે પણ એ છે ને બહારની બાજુ મારવાની છે, બરાબર. અહીંથી જો આ બસ બરાબર આ સાફ થાય છે થોડું ઘણું, જ્યાં બહાર બગડી ને દિવાળી, અને આ બાજુ પૂરી દીધું હોલ એટલા માટે પૂર્યો કે છે ને ચોમાસાનું પાણી બહાર ન આવે એટલા માટે. અને થોડુંક બહાર નો આવે ને ભાઈ એમ કીધું હા કે તમે કે આ હોલ પૂરી દો તો અવાજ ન આવે ને, તમારો અવાજ આવે બહાર નો નવા વહી જાય. અચ્છા, ત્યાંથી કન્ટિન્યુ ચાલુ રહે અવાજ આવવાનો. એ વાત સાચી એની કે ત્યાંથી અવાજ આવે એમ થોડી બરાબર. અને ચોમાસામાં છે ને પાણી હોતું ને બહાર ન આવે, અહીંથી દિવાલેથી, તો એટલા માટે આ ચાલુ કર્યું છે. શાંત જો તો ગાઈસ જો કેટલું મસ્ત કમ્પ્લીટ થઈ ગયું છે. આપ જો દેખાડું, આમ જો કેટલું મસ્ત થઈ ગયું છે ઉપર. ઓકે, કમ્પ્લીટ. આમ જો રેડી ને? હા હે બરાબર ને? ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. હાથ બતાવો તો. આ સિમેન્ટ હોય તેનાથી કઈ થાય નુકસાન? નુકસાન તો થાય જ ને થોડું, પણ ઓલી સિમેન્ટ જેવું થાય કે બહુ ન થાય આ સિમેન્ટમાં. એવું છે, બરાબર. હવે છે ને એ બહારની બાજુ હતું ને સાંધવાનું છે, તો પણ એ ધાબે જવું પડશે. એ સાંધવા માટે છે ને ધાબે જવું પડશે, બરાબર. એ ધાબા ઉપર તમને હું બતાવું, લગભગ પોસિબલ નહીં થાય ત્યાં બતાવું, કેમ કે ત્યાં બહારની બાજુ સાંધવાનું છે, એટલે પોસિબલ લગભગ બતાવવું નહીં થાય. તો ગાઈસ, અત્યારે જમવાનો સમય થઈ ગયો છે, જમવાનું બનવાનું છે. અને હું ને બા બેઠા છે, અને અત્યારે જો જમવાનું બને છે. અને જમવામાં છે ને થેપલા બને છે,
બહુ જ ભાવે કેવીલના થેપલા. લોટ છે ને ઈ બંધાય છે બરાબર. શું કેવીલના થેપલા બહુ જ ભાવે. એટલે કેવીલ હાટુ થેપલા બનાવી છે. કેવીલ આમાં તો મારું તો ખાલી નામ છે, મારા તો ખાલી નામના થેપલા છે. કેવીલ કે થેપલા બનાવી કે કેવીલના થેપલા બહુ જ ભાવે છે. અને કેવીલને પ્રિય છે થેપલા. એટલે મારે ભાઈ ના એવું કઈ છે નહીં થેપલા પ્રિય, પણ આજે ઘરે બનાવવાના હતા ને એટલા માટે બનાવે છે બરાબર. હજી તો તળવાના બાકી છે. તો તારે ખાવા નથી ને? તો ખાવા ન તારે. સાંજનું ખાવાનું બન્યું હોય તો થેપલા મારે ખાવાનું છે ને ડાબા. હા બરાબર. ખાવાના જ હોય ને ખાવા બને જ. હા એમ. મોટા ભાઈને ભાવે છે. કેવીલના મોટા ભાઈને જો કે થેપલા બધાને ભાવતા જ હોય, ન ભાવતા એવું બને નહીં. બધાને લગભગ થેપલા ભાવતા હોય એટલે બનતા જ હોય બધાને ઘરે. અમુક ને સવારે બને, અમારે સવારે બને, પણ આજ તો સાંજે પ્રોગ્રામ કર્યો છે થેપલા. સવારે આજે નો થયું, લેટ થઈ ગયું એટલા માટે બરાબર. તો અત્યારે બનાવ્યા બરાબર ને બા? હા હો બરાબર હોય ને. અને બાઈ આજે લસણ ફોલ્યું છે બહુ બધું. બા કેટલું ફોલ્યું આજ તમે? એક થાળી ભરે મોટી બહુ બધું લસણ આજે ફોલ્યું છે. હાથ દુખે છે એટલે આંગળીમાં ઓલું તે કશું નામ તો આપણું ડબલું ભર્યું. આટલું મોટું ડબલું. હા તો ગાઈસ વિડીયોમાં હવે આપણે અંત આપી, અને વિડીયોમાં જો મજા આવી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરાબર. અને આવતીકાલે પાછા આપણે આવી જશું નવા વિડીયો સાથે, નવી એનર્જી સાથે બરાબર. બાય બાય. શું સુઈ જાવ? બરાબર. હાલો મમ્મી આવે તો કહી દીધું હવે સુઈ જાવ બરાબર. એટલે હવે આપણે સુવાનો ટાઈમ થઈ ગયો મમ્મી, તો આપણે સુઈ જઈએ બરાબર. અને હમણાં તો બહુ ગરમી છે વધારે પડતી, તો થોડુંક ઓલું લાગે છે ગરમી હોય ને એટલે કે ભાઈ આમ મજા ન આવે ક્યાંય રહેવાની. એમ ક્યાંય બેસવા ગયા હોય, ક્યાંય બહાર ગયા હોય ને તો એટલી બધી મજા ન આવે બરાબર.